Good afternoon, students. Welcome all of you. Myself, Jatin Seth. To be continue our chapter number 1, વારસો. વારસામાં આપણે અત્યાર સુધીમાં પ્રાકૃતિક વારસો પૂરો કરેલો છે. પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસાની ડિટેલ આપણે જોઈ હતી. પછી આપણે શું જોયું હતું? પ્રાકૃતિક વારસાના અલગ અલગ પ્રકાર. કે પ્રાકૃતિક વારસો શું છે? ભૂમિ દ્રશ્યો પણ પ્રાકૃતિક વારસામાં આવે, નદીઓ પણ પ્રાકૃતિક વારસામાં આવે. આ ઉપરાંત વનસ્પતિઓ પણ પ્રાકૃતિક વારસામાં આવે, વન્ય પ્રાણીઓ પણ પ્રાકૃતિક વારસામાં આવે. આ બધા વિશે આપણે ચર્ચાઓ કરી ગયા હતા. શું કહેવાય એને? પ્રાકૃતિક વારસો. આ પ્રાકૃતિક વારસો કોને બનાવેલો? કોને બનાવેલો હોય? કુદરતે બનાવેલો હોય. રાઈટ. પ્રાકૃતિક વારસો કોને તૈયાર કરેલો હોય? કુદરતે તૈયાર કરેલો હોય છે. એને શું કહેવાય છે? પ્રાકૃતિક વારસો. ક્લિયર છે? કુદરતે બનાવેલો વારસો, પ્રાકૃતિક વારસો. શું કહેવાય છે એને? કુદરતે બનાવેલો વારસો. તો હવે આપણે જોવાનો છે સાંસ્કૃતિક વારસો. ભારતનો સાંસ્કૃતિક વારસો. સો બી રેડી. દરેક વ્યક્તિ પાસે ટેક્સ્ટ બુક હશે જ. જો આમાં ઘણા બધા નામ આવશે. હવે તમને સાંસ્કૃતિક વારસો છે ને ટૂંકનોમ તરીકે પૂછાય, 2 માર્ક્સના પ્રશ્નમાં પણ પૂછાય. તો આમાં ઘણા બધા નામ છે, તો 2-5 નામ કદાચ ઓછા લખો તો કઈ ફેર નહીં પડે, એટલે એ ચિંતા નહીં કરતા. પણ એવું નહીં કે સર 2-5 નામ જ લખી તો નામ પ્લસ માઈનસ થાય એટલે કે ઉપર નીચે થાય, ઓબ્વિયસલી કાઈ ફેર નથી પડતો. ચાલે. ક્લિયર છે? ટૂંકમાં તમારે એટલું આમાં અન્ડરસ્ટેન્ડ કરાવવાનું છે કે સાંસ્કૃતિક વારસો માનવ સર્જિત હોય. સાંસ્કૃતિક વારસો માનવીએ બનાવેલો હોય, માનવ દ્વારા રેડી કરવામાં આવેલો હોય. કહેવાય શું એને? સાંસ્કૃતિક વારસો. ડન. તો આપણા દેશની અંદર મનુષ્ય દ્વારા ઘણા બધા પ્રકારનો સાંસ્કૃતિક વારસો રેડી કરવામાં આવેલો છે. સો વી કેન સ્ટાર્ટ. તમારું બુકમાં ધ્યાન. ભારતનો સાંસ્કૃતિક વારસો. ભારતે જગતને વિવિધતાપૂર્ણ એટલે અલગ અલગ અને સમૃદ્ધ વારસાની ભેટ આપેલી છે. કેવા વારસાની ભેટ આપેલી છે છોકરાઓ? સમૃદ્ધ વારસો. સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. માનવ દ્વારા રેડી તૈયાર કરવામાં આવેલો વારસો એને કહેવાય માનવ સર્જિત વારસો. માનવીએ પોતાનું, તો દરેક મનુષ્યમાં આપણે અગાઉ પણ જોયા, કંઈક આવડત હોય, કુનેહ શક્તિ હોય, કંઈક શક્તિ અલગ પ્રકારની હોય, કંઈક નવું કરવાની ઈચ્છા શક્તિ હોય. આ બધાથી જ કંઈક ડેવલપિંગ થાય. આ બધાથી જ શું થાય છોકરાઓ? કંઈક ડેવલપિંગ થાય. અધરવાઇઝ ડેવલપિંગ ન થાય. ક્લિયર કરજો આટલી વસ્તુ. તો માનવીએ પોતાની કુનેહ શક્તિ, બુદ્ધિ ચાતુર્ય, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કંઈ પણ પ્રાપ્ત કર્યું અથવા તો સર્જન કર્યું એટલે કે બનાવ્યું, તેને સાંસ્કૃતિક વારસો કહેવાય. ટૂંકમાં દરેક મનુષ્યએ પોતાની કુનેહ શક્તિ, આવડત, બુદ્ધિ ચાતુર્યથી કંઈક બનાવ્યું એને કહેવાય સાંસ્કૃતિક વારસો. આર્યોથી જો શરૂ કરીએ તો આર્યોથી લઈ શક, સત્રપ, કૃષાણ, હોણ, ઈરાનીઓ, તુર્ક, આરબ, તો બધી પ્રજાતિઓ ભારત દેશમાં આવેલી છે. આ બધી પ્રજાતિઓ ભારત દેશમાં આવેલી છે, જેનો વિડિયો આપણે પહેલા લેક્ચરમાં પણ જોઈ ગયા છે. આરબો, મુગલ, પારસીઓ, અંગ્રેજો, ફ્રેન્ચ જેવી વિવિધ જાતિ પ્રજાતિઓ ભારતમાં આવી. વિનોદેટ કે આ બધા જ લોકો વેપાર કરવા માટે જ ભારતમાં આવ્યા હતા. શું કરવા માટે આવેલા હતા? વેપાર ધંધો કરવા જ ભારતમાં આવેલા હતા.
અને છેલ્લે પછી શાસન કરવા લાગ્યા. સૌથી વધારે શાસન અંગ્રેજોએ કર્યું. ભારતમાં આવી આ બધા જ વચ્ચે થયેલા આદાન પ્રદાનથી ભારતીય સંસ્કૃતિ કેવી થઈ? સમૃદ્ધ બની. કેવી બની છોકરાઓ? સમૃદ્ધ બની. કારણ કે એ લોકો અહીંયા આવ્યા અને કંઈક ને કંઈક બનાવ્યું. મુગલ લોકો આવ્યા તો એકાદ એક્ઝામ્પલ આપણે આપીએ કે મુગલ લોકો આવ્યા તો તાજમહેલ બન્યો, લાલ કિલ્લો બન્યો, કુતુબ મિનાર બનાવ્યો. શું થયું? આદાન પ્રદાન હારે લઈને જ ગયા. હજી આઈના જ છે. અંગ્રેજો દ્વારા પણ બનાવવામાં આવેલી ઘણી બધી વસ્તુઓ સાથે લઈને નથી ગયા, અહીંયા જ છે. શું કહેવાય? કોને બનાવી? મનુષ્યએ બનાવી. કેવો વારસો કહેવાય? સાંસ્કૃતિક વારસો. આમ પ્રાગ ઐતિહાસિક સૌથી પહેલાનો સમય જો મનુષ્યની પ્રજાતિની શરૂઆતથી માંડી અને ટિલ ટુડે, પ્રાગ ઐતિહાસિક સમયથી ભારતે વિશ્વની પ્રજાતિઓને સાંસ્કૃતિક વારસાની ઘણી બધી બાબતોની ભેટ આપી છે. એટલે કે ઘણી બધી વસ્તુઓ આપેલી છે. ઉદાહરણ તરીકે જો તો શિલ્પ સ્થાપત્યની કળા, કોઈ પણ પથ્થરમાંથી મૂર્તિ બનાવવી એને શિલ્પ સ્થાપત્ય કહેવાય. શું કહેવાય? શિલ્પ સ્થાપત્ય. છીણી અને હથોડી વડે કોતરીને આખી એક મૂર્તિ બનાવી એ એક કળા છે. શું છે? કળા. છોકરાઓ આ કળા 5000 વર્ષ જેટલી જૂની છે. 500 નહીં, 5000 વર્ષ જૂની. સમજો, રામાયણ મહાભારત વખતે લોકો શિલ્પી તો હતા જ, મૂર્તિ તો બનાવતા. મીન્સ કે એ વખતે પણ આ કળા તો હતી જ. કોણ બનાવતું? તો કે મનુષ્ય બનાવતું. કેવો વારસો કહેવાય? સાંસ્કૃતિક વારસો. તો 5000 વર્ષ જેટલી પ્રાચીન છે, જેમાં સિંધુ ખીણ સંસ્કૃતિના પુરાતન અવશેષોને ગણી શકાય. પુરાતન એટલે કે જૂના અવશેષોને તમે ગણી શકો છો. જેમ કે તેમાંથી મળી આવેલી દેવ દેવીઓની પ્રતિમા એટલે મૂર્તિ, માનવ શિલ્પો, મનુષ્યના શિલ્પ, પશુઓ તેમજ રમકડા, દાઢીવાળા પુરુષનું શિલ્પ. દાઢીવાળા પુરુષનું શિલ્પ જ કેમ? કહેવાનો મતલબ કે ઈ સમયના લોકોને પણ દાઢી ઉગતી અને એનો પણ બારીકાઈથી શિલ્પીકરણ કરવામાં આવ્યું. મતલબ કે એ લોકો એટલા કુશળ શિલ્પી હતા. તો દાઢીવાળા પુરુષનું શિલ્પ અને નર્તકીની મૂર્તિ કે જે નૃત્ય કરે છે એ નર્તકી કહેવાય. તે નર્તકીની મૂર્તિ જોઈને આપણે આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે સ્વાભિમાન અને ગૌરવની લાગણી જન્મે છે કે આપણે આટલું બધું આગળ છીએ, આપણે આટલું બધું ડેવલપ કરેલું છે. આ જ ક્રમમાં મૌર્ય યુગમાં ઊંધા કમળની આકૃતિ ઉપર સિંહ અને વૃષભનું શિલ્પ. once again I repeat, ઊંધા કમળની આકૃતિ ઉપર સિંહ અને વૃષભનું શિલ્પ. બુદ્ધની પ્રજ્ઞાપારમિતાનું શિલ્પ. બુદ્ધ ભગવાન કોણ? બુદ્ધ ભગવાન. બુદ્ધ ભગવાનની પ્રજ્ઞાપારમિતાનું શિલ્પ એટલે બુદ્ધ ભગવાનનું શિલ્પ. સારનાથ વિશે માહિતી હોય જ. સારનાથની ધર્મચક્ર પ્રવર્તમારી મહાત્મા ગૌતમ બુદ્ધની પ્રતિમા. ગૌતમ બુદ્ધની પ્રતિમા સારનાથમાં. અને તે પછીના કાલખંડ, કેવો ખંડ? કાલખંડની જૈન તીર્થકરો, જૈન લોકોની પ્રતિમાઓ, જૈન લોકોમાં જે તીર્થકરો થઈ ગયા એની પ્રતિમાઓ આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે આદર અને ગર્વ ઉભરે છે. આ ઉપરાંત ઘણું બધું છે. આ ઉપરાંત ઘણી બધી વસ્તુ છે છોકરાઓ કે જે શિલ્પ સ્થાપત્યમાં અવ્વલ નંબર ઉપર છે, બેસ્ટ લેવલ ઉપર છે. આ બધા લોકોએ કંઈક ને કંઈક પોતાની બુદ્ધિ, આવડત, કલા, કૌશલ્યથી કંઈક પ્રાપ્ત કર્યું, કંઈક મેળવ્યું છે અને લોકોને આપેલું છે. સમજો, ખાલી લઈને પોતાના સુધી નથી રાખ્યું. ખાલી લઈને એ લોકોએ પોતાના સુધી છોકરાઓ નથી રાખ્યું.
એને આપણા સુધી પહોંચાડેલું છે. ઘણી બધી વસ્તુઓ જો આજે મુગલ લોકો દ્વારા જે કંઈ પણ બનાવવું હતું અંગ્રેજોને તોડી નાખી શકતા હતા, પણ તોડવું નથી, રાખ્યું. આટલા વર્ષોથી તાજમહલ, કુતુબ મિનાર હજી સુધી છે તો આપણે જોઈ શકીએ છીએ ને. અને મુગલ લોકો હારી ગયા અને અંગ્રેજો કીધું હાલો ભાઈ મુગલ લોકો બનાવેલી બધી વસ્તુ તોડી નાખો. અંગ્રેજો અહીંથી વયા ગયા, હાલો અંગ્રેજો બનાવેલી બધી વસ્તુ તોડી નાખો. એવું નથી કર્યું. આપણા સાંસ્કૃતિક વારસામાં જે શિલ્પ સ્થાપત્ય છે એની સાથે બીજી પણ ઘણી બધી વસ્તુઓ છે, જેમ કે મંદિરો, શિલાલેખ જૂનાગઢમાં છે, સ્તૂપ, જેના વિશે આપણે બધા વિશે આપણે બીજા, ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા ચેપ્ટરમાં ભણવાનું આવશે. આ બધા નામ વિશે અત્યારે માત્ર ખાલી એના નામ છે, તમને ખ્યાલ આવે એટલે. આ બધાની ડિટેલ આપણે અલગ અલગ ચેપ્ટરમાં સ્ટડી થશે. અત્યારે ખાલી તમારે નામ માઇન્ડમાં ક્લિયર રાખવાના છે. વન્સ અગેન આઈ રિપીટ કે મંદિર હોય, શિલાલેખ હોય, સ્તૂપ, વિહાર, ચૈત્યો, મકબરા, શું કહેવાય, મકબરા, મસ્જિદ, કિલ્લાઓ, લાલ કિલ્લો આપણે કહીએ છીએ, કિલ્લાઓ, ગુંબજો, શું કહેવાય, ગુંબજ, ત્યાર પછી રાજમહેલ, ઘણા બધા રાજાના મહેલો છે, રાજમહેલ, દરવાજા, બુલંદ દરવાજો છે, સૌથી મોટો દરવાજો કહેવાય એને, જોધાબાઈનો મહેલ એની ઉપર છે, બુલંદ દરવાજો, ઇમારત, ઘણી બધી ઇમારતો બનાવી. ઇમારત, ઉત્ખનન કરેલા સ્થળ, શું કહેવાય, ઉત્ખનન કરેલા સ્થળો, એટલે કે જમીનના પેટાળમાંથી ખોદકામ કરી અને કોઈ વસ્તુ મળે એને ઉત્ખનન કરેલા સ્થળ કહેવાય. જેમ કે ધોળાવીરા, મોહેંજો-દડો, ઉત્ખનન કરેલા સ્થળ કહેવાય. શું કહેવાય છોકરાઓ? ઉત્ખનન કરેલા સ્થળ. આ ઉત્ખનન કરેલા સ્થળો તેમજ ઐતિહાસિક સ્મારકો, ઐતિહાસિક સ્મારકમાં લાલ કિલ્લો આવી શકે, તો ઐતિહાસિક સ્મારકો નો સમાવેશ આમાં કરવામાં આવે છે. આ બધું મનુષ્ય બનાવ્યું એટલે એને સાંસ્કૃતિક વારસો કહેવાય. કેવો વારસો કહેવાય છોકરાઓ? સાંસ્કૃતિક વારસો. આપણા સ્વાતંત્ર્ય સંગ્રામ, આપણે જ્યારે આઝાદીની ચળવળો ચાલતી એ સમયની ચર્ચા છે કે સ્વાતંત્ર્ય સંગ્રામના ઐતિહાસિક સ્થળો કે ઘણી બધી જગ્યાએ સત્યાગ્રહ થયો, ઘણી બધી જગ્યાએ કોઈને કોઈ રીતે આંદોલન થયા, એ બધા સ્થળો, સાબરમતી આશ્રમ, દાંડી કૂચ એટલે દાંડી યાત્રા, બારડોલી, વર્ધા, શાંતિનિકેતન, કોલકાતા, દિલ્હીમાં વગેરે પણ સાંસ્કૃતિક વારસાના સ્થળ તરીકે જ ઓળખવામાં આવે છે. કેવો વારસો કહેવાય? સાંસ્કૃતિક વારસો. કારણ કે મનુષ્ય ડેવલપ કર્યું ને, મનુષ્ય દ્વારા જ એનો વિકાસ થયો, એટલા માટે એને સાંસ્કૃતિક વારસાના સ્થળ તરીકે પણ તમે ઓળખી શકો છો. આ ઉપરાંત મનુષ્ય દ્વારા ડેવલપ કરવામાં આવેલી ભાષા, શું? ભાષા, લિપિ. જો ભાષા તમે જે બોલો છો તે, લિપિ તમે જે લખો છો તે. જો ગુજરાતી લિપિ, ગુજરાતીમાં આપણે લખીએ છીએ, આપણે અમદાવાદ, સુરત, બરોડા જાઓ, ગુજરાતીમાં જ લખે છે બધા, ઈ લિપિ છે ગુજરાતી. પણ આપણી ભાષા જો અમદાવાદનો વ્યક્તિ ગુજરાતી બોલે, બરોડાનો વ્યક્તિ ગુજરાતી બોલે, સુરતનો વ્યક્તિ ગુજરાતી બોલે, કોઈ ગ્રામીણ ગામડાનો વ્યક્તિ ગુજરાતી બોલે, ગુજરાતની અંદરના કોઈ ગામડાનો વ્યક્તિ ગુજરાતી બોલે, સમજો એની ભાષા થોડીક ચેન્જ થઈ જાય, હોય ગુજરાતી જ. આટલો ડિફરન્સ છે બે વચ્ચે, ખાસ ધ્યાનમાં રાખજો.
શૂન્યની શોધ, ગણિત, પંચાંગ જે આપણે શુભ લાભ જોઈએ છીએ તે, ખગોળની કોઈ ઘટના, લોખંડ, સાહિત્ય, ધર્મ, યુદ્ધ શાસ્ત્ર, મહાભારતનું યુદ્ધ થયું, રામાયણમાં આપણે જોયું છે યુદ્ધ થયું, યુદ્ધ શાસ્ત્ર, રથ જે ઘોડા હોય છે તે, રાજ્ય શાસ્ત્ર, પ્રાણી શાસ્ત્ર, વનસ્પતિ શાસ્ત્ર જેમાં આયુર્વેદિક દવાઓ ને બધું આવે તે, વાસ્તુ શાસ્ત્ર, આ બધું પાંચમા ચેપ્ટરમાં તમારે ભણવામાં આવશે, ધર્મો, ગણનયંત્ર, ન્યાયતંત્ર, વિધિ વિધાન, વિધિ વિધાન, કર્મ કર્યું એવું ફળ મળે, આમ થયું તો આમ થાય, આમ થયું તો આમ થશે જ, એ વિધિ વિધાન જે લખેલું છે એને કોઈ ચેન્જ નથી કરી શકવાનું. વિધિ વિધાન, પર્યાવરણની સુરક્ષા આદિ ઘણી બધી શોધ પણ ભારતમાં છે તે થઈ છે ને બધી શોધ મનુષ્યએ કરેલી છે. ભલે 1000 વર્ષ પહેલા કરી કે 2000 વર્ષ પહેલા કરી કે 5000 વર્ષ પહેલા કરી, કોના દ્વારા શોધ થઈ? મનુષ્ય દ્વારા. કોના દ્વારા શોધ થઈ છોકરાઓ? મનુષ્ય દ્વારા. ક્લિયર છે? એટલે એને શું કહેવાય? સાંસ્કૃતિક વારસો. શું કહેવાશે છોકરાઓ? સાંસ્કૃતિક વારસો. ક્લિયર? once again I repeat my word, પ્રાકૃતિક વારસો, પ્રકૃતિ કુદરત દ્વારા તૈયાર કરવામાં આવેલો વારસો જેને શું કહેવાય છે? પ્રાકૃતિક વારસો. સાંસ્કૃતિક વારસો સંસ્કૃતિ માનવ દ્વારા, મનુષ્ય દ્વારા તૈયાર કરવામાં આવેલો વારસો જેને કહી શકાય છે સાંસ્કૃતિક વારસો. જો આપણે બે મહત્વના ટોપિક કમ્પ્લીટ કર્યા, એક પ્રાકૃતિક વારસો રેડી કર્યો અને એક સાંસ્કૃતિક વારસો રેડી કર્યો. આજે તમારી ઓનલાઈન આપણે ટેસ્ટ લઈએ. પહેલા 1 મિનિટ વાંચી લ્યો સાંસ્કૃતિક વારસો અને પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો તમારી નજર સામે જ છે ટેક્સ્ટ બુકમાં. 1 મિનિટ આપું છું, વાંચી લ્યો. બધા લોકો વાંચશે જ. એક નાનકડી ટેસ્ટ આપણે લેશું અત્યારે. પ્રાકૃતિક વારસા વિશેની માહિતી. પ્રાકૃતિક વારસો કોને કહેવાય? એના જે 4 પ્રકાર છે એ તમે જો. સાંસ્કૃતિક વારસો જો, સાંસ્કૃતિક વારસાના નામ જો. આટલું રેડી કરો. ક્લિયર છે? ચલો, દરેક વ્યક્તિ રફ નોટ કાઢશે. રફ નોટ, ફેર બુક નહીં, રફ નોટ. ડન? રફ નોટ ને બોલ પેન. ઓકે? તમારે લોકોએ અત્યારે એક પ્રશ્નનો જવાબ લખવાનો છે. પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસાનો તફાવત લખવાનો છે. શું લખવાનું છે છોકરાઓ? પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસાનો તફાવત તમારે લખવાનો છે. માત્ર 3 જ મુદ્દા, વધારે નહીં. જો હું ચેક કરવા ત્યારે આવવાનું નથી. રેડી? પણ કમ્પલસરી લખો. તમે જે ભણ્યા, 2 ટોપિક રેડી કર્યા, 2 અત્યારે વાંચ્યા પણ ખરા, તમને ખબર પડે કે એમાં તમે શું લખી શકો છો. ક્લિયર? સ્ટાર્ટ. પેલા પ્રાકૃતિક વારસો, બાજુમાં સાંસ્કૃતિક વારસો, બેનો તફાવત, 3 જ મુદ્દા. શું લખી શકાય તો વિચારો. કે પહેલા બેની ડેફિનેશન લખી શકાય, ત્યાર પછી એમાં સેકન્ડ પોઈન્ટમાં
તમે અલગ અલગ નામ આપી શકો, પ્રકાર પણ પાડી શકો. થર્ડ પોઈન્ટ ની અંદર પણ તમે અલગ પ્રકાર પાડી શકો. આ ઉપરાંત કોઈ નવો પોઈન્ટ પણ તમને યાદ આવતો હોય તો તમે કરી શકો. જો આ તફાવત પણ તમને 2 કે 3 માર્ક્સ ની અંદર પૂછી શકે છે, સમજી લેજો. ક્લિયર? લખાણું બધાને? બે મુદ્દા તો યાદ આવી જ ગયા હશે કા? ત્રીજા મુદ્દામાં થોડી ક્યાંક તકલીફ પડી હોય કે આના 4 પ્રકાર છે અને સાંસ્કૃતિક વારસાના કોઈ પ્રકાર નથી, એવો પણ મુદ્દો તમે રેડી કરી શકો છો. તો તમે જો પરીક્ષાની અંદર આવી રીતે જ પૂછાય. બધી વસ્તુ બુકમાંથી હોય એવું જ લખવાનું જરૂર નથી. ઘણી બધી વસ્તુઓ તમે તમારી જાતે પણ લખી શકો, જાતે પણ વિચારી શકો, વિચારવું પડે. રેડી? ક્લિયર છે આટલી વસ્તુ બધાને? ઓકે. તો વન્સ અગેન આઈ રિપીટ માય વર્ડ કે આપણે પ્રાકૃતિક વારસો કમ્પ્લીટ કર્યો અને સાંસ્કૃતિક વારસો કમ્પ્લીટ કર્યો. આ પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાને લગતા ઘણા બધા પ્રશ્નો છે જે તમારે વર્કશીટમાં પણ આવશે અલગ અલગ પ્રકારે, જે તમારે રાઇટ ડાઉન કરવાના છે. એ વર્કશીટ વ્યવસ્થિત રેડી કરી નાખજો. પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસા પછી આપણે ગુજરાતનો સાંસ્કૃતિક વારસા વિશે ચર્ચાઓ કરવાની થશે. કયા વારસા વિશે? ગુજરાતનો સાંસ્કૃતિક વારસા વિશે છે તે આપણે ચર્ચા કરવાની થશે. સમજો? ડન? તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા લેક્ચરમાં આપણે ગુજરાતના સાંસ્કૃતિક વારસા તરફ આગળ વધીશું. ઓકે, થેન્ક યુ.